ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા સુંદર કુવા વોરવાડ પીવાના પાણીની ગટરના ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે અને રોડ રસ્તા કેટલાક વર્ષથી એટલા બધા બિસ્માર હાલતમાં છે કે પગપાળા જનાર પણ ઠોકરો ખાતા હોય છે તેમજ વાહન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે। જો કે આ વિસ્તારમાં કોઈને મૈયત થઈ જાય તો એમને બેસાડવા ક્યાં, રોડ ઉપર ઊભું રહેવું પણ મુશ્કેલ જણાતું હોય ત્યારે વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા આજે મોરચાના ભાગરૂપે નગરપાલિકા ખાતે વિસ્તારની મહિલાઓએ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। વહેલી તકે ઉપર મુજબની સમસ્યા હલ કરવા લોકોની માંગ ઉઠવા પામી છે ત્યારે ડભોઈ નગરના સુંદરકુવા વોરવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી તદ્દન બિસ્માર હાલતમાં રોડ રસ્તા હોવાથી પગપાળા જનાર લોકો પણ ઠોકરો ખાતા હોય છે અને વાહન ચલાવવું તો મુશ્કેલ જ બની ગયું છે। રોજિંદા ગટર ઉભરાવાના બનાવોથી ગંદા પાણી વહેતા જ રહેતા હોય છે। જો કે વિસ્તારમાં કોઈ મૈયત થઈ જાય તો તેમને ક્યાં બેસાડવા, મૈયતનો પણ મલાજો ન જાળવી રાખનાર નગરપાલિકા તંત્ર અને વિસ્તારના ચૂંટાયેલા સદસ્યો સામે ફિટકારની લાગણી વરસી રહી છે। તેમજ છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારના રહીશોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થવા પામી છે, જેને લઈને વિસ્તારની મહિલાઓએ મોરચા રૂપે નગરપાલિકા પહોંચી અને હલ્લાબોલ મચાવ્યો હતો। વિસ્તારના રહીશો સમયસર નગરપાલિકાના વેરા ભરતા હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા નગરપાલિકા વહીવટી તંત્ર વહેલી તકે પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ કરાવે તેમજ ગટરના ગંદા પાણીનો નિકાલ લાવે અને રોડ રસ્તા બનાવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે। હવે સુંદર કુવામાં ઓરવાગ એના અંદર 5 દિવસથી પાણી આવતું નથી। જે સવારે 1 વાગે પાણી, બપોર સવારે 6 વાગે પાણી આવે છે, એ ગટરનું પાણી આવે છે। બપોરે બી જે 1 વાગે પાણી આવે છે તે બી ગટરનું પાણી આવે છે। એ પાણી કામમાં લાગતું નથી। જે 11:30 નું પાણી આવતું હતું તો આ લોકોએ 11:30 નું પાણી બંધ કરી દીધું છે। તો અમે એવું કીધું કે જે 1 વાગે પાણી આવે છે, જે સવારે પાણી આવે તે તમે બંધ કરી દો ને જે 11 વાગે 11:30 પાણી આવે તે અમને 2 ટાઈમ પાણી આપો। એ લોકોએ જૂના કનેક્શનનું પાણી ચાલુ રાખ્યું છે અને નવા કનેક્શનનું એ લોકોએ બંધ કરી દીધું છે। એ વિસ્તારના અંદર કોઈ જાતનું કોઈ સમસ્યા નથી, કોઈ જાતનું એ નથી ગટર લાઈનનો સુધારો થતો કે નથી રોડનો થતો, કોઈ જાતનો સુધારો થતો નથી। એ વિસ્તારના અંદર કોઈ જાતનું કોઈ સાંભળવા તૈયાર જ નથી। એ વિસ્તારમાં જાય છે, આવે છે, નમાજો જાય છે, આવે છે, કોઈ જાતનું કોઈ દેખવા તૈયાર નથી। જે ચૂંટાઈને આવ્યા છે તે એવું કહે છે કે અમારા વિસ્તારથી થોડા હલ્લા લાવ્યા છે, એવું કહેવા માંગે છે। કોઈ અમે કેટલી વખત રજૂઆત કરી છે પણ એ લોકો કશું સાંભળવા તૈયાર નથી। આજે રામ ટેકરી પર પાણી આવ્યું છે, આ વિસ્તારમાં એ લોકો પાણી માં આવીને બપોર કોઈ હતું નહીં એટલે એ લોકો બૂચ મારી ગયા છે। એટલે કોઈ જાતનું એ લોકો આ વિસ્તારના અંદર કોઈ જાતનું એ લોકો ઉભું રહેવા તૈયાર નથી, કોઈ દેખવા બી તૈયાર આવતું નથી। આ બાજુ ગટરનું પાણી 24 કલાક 2 થી નદીઓ ચાલુ હોય છે। ગટર તો શ્રી પણ સુધારો થઈ નથી। આ બાજુ પાણી બી બંધ થઈ ગયું છે, પાણી તો સહેજ પણ બંધ થયું નથી। આજે આ વિસ્તારના અંદર પાણી ગટર તો છોકરા પડવા જાય છે, એ છોકરા બી ગટર વાળા થઈને આવે છે, કપડા બી છોકરાના બધા બગડી જાય છે। કોઈ જાતનું એ લોકો દેખવા તૈયાર નથી। જે વિસ્તારના અંદર બોલવા જઈએ છે તેવું કે છે કે અમે તમારાથી વોટ ચૂંટાઈને નથી આવ્યા, અમને હલ્લાય। આ 12 વર્ષથી સમસ્યા છે, કોઈ 12 વર્ષથી આ કોઈ વિસ્તારમાં તમે બીજા વિસ્તારમાં જાઓ, બધા વિસ્તારના અંદર આટલી ગલીઓના અંદર બ્લોક નાખેલા હોય છે। આ વિસ્તારના અંદર કોઈ જાતનું એ નથી। રોડ બી આટલા ખોલાઈ ગયા છે, છોકરા રાતે કોઈ વ્યવહાર હોય કે મોટ મૈયત થઈ ગયો હોય તો પહેલા માણસો બેહાડવાનું જ કઈ, 2 છાંટા વરસાદ પડે તો આટલો કીચડ થઈ જાય છે। કોઈ જાતનું કોઈ દેખવા તો એ આવત ને જે ચૂંટાઈને આવ્યા છે તેઓ કે છે અમને કહેવાનું નહીં, સાંભળવા તૈયાર નથી, કાન બંધ કરીને જતા રહે છે ને ખાલી એવું કે છે કે અમને નહીં કહેવાનું, ડાયરેક્ટ પહોંચો, ડાયરેક્ટ આવીએ છે તો આ લોકો આવી રીતે ઓબ્જેક્શન ઉઠાવે છે। એટલે કોઈ જાત એ લોકો સાંભળતા નથી।